નમસ્કાર દોસ્તો, વિશ્વભરમાં પરમાણુ બોમ્બને લઈને ચિંતિત છે, પરંતુ એક દવા એવી છે જે દવાથી પરમાણુ બોમ્બની અસરોથી બચી શકાય છે અને તેના કારણે જ યુક્રેનની અંદર આ 55 લાખ ટેબ્લેટો છે તે ભૂતકાળમાં આપવામાં આવી હતી. અન્ય પણ યુરોપના દેશો છે ત્યાં ટેબ્લેટો છે ત્યાં આપવામાં આવી છે, કારણ કે જ્યાં પરમાણુ બોમ્બનો ખતરો છે, જ્યાં લાગી રહ્યું છે કે અહીંયા પર પરમાણુ બોમ્બથી હુમલાઓ ભવિષ્યમાં થઈ શકે, ત્યાં એક કીટો આપવામાં આવી છે. તો આ કઈ ટેબ્લેટ છે જે પરમાણુ બોમ્બ સામે રક્ષણ આપે છે, શું હોય છે કીટની અંદર, પરમાણુ બોમ્બ કેટલો શક્તિશાળી હોય છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ તણાવ વધ્યો હતો. પરમાણુ બોમ્બની ધમકીઓ પણ મળી રહી હતી. પાકિસ્તાન પાસે 170 જેટલા પરમાણુ બોમ્બ છે, જ્યારે ભારત પાસે 180 જેટલા. અને દુનિયાને આ જ ચિંતા હતી કે બે પરમાણુ શક્તિ જ્યારે ટકરાશે અને જો પરમાણુનો ઉપયોગ થાય તો વિશ્વનું શું થશે. આ ચિંતા પૂરા વિશ્વને કોરી ખાઈ રહી છે. પરમાણુ બોમ્બની શોધ જ્યારે થઈ છે અને ત્યારબાદ અમેરિકાએ નાગાસાકી અને હિરોશિમાની અંદર 2 વિસ્ફોટ કર્યા હતા અને ત્યાં આજે પણ કઈ પ્રકારના એટલા વર્ષો વીત્યા બાદ પણ કઈ પ્રકારની ત્યાં લોકો છે તે જે નવા બાળકો જન્મે છે તે કઈ પ્રકારના જન્મેથી તે સૌ કોઈને ખ્યાલ છે. પરંતુ આજે વાત કરીશું કે આ પરમાણુ બોમ્બને એટલો ઘાતક, એટલો વિનાશકારી કેમ માનવામાં આવે છે. તો આપણે જણાવી દઈએ કે એક પરમાણુ બોમ્બ છે, આ પરમાણુ બોમ્બ હોય છે તેની અંદર યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો, આ યુરેનિયમ એ છે જે 1 કિલો યુરેનિયમ છે તે 27 લાખ કિલો કોલસા બરાબર છે. મતલબ કે 27 લાખ કિલો કોલસા છે તેની જે ગરમી ઉત્પન્ન થાય છે તેવી જ ગરમી માત્ર 1 કિલો યુરેનિયમથી ઉત્પન્ન થાય છે. તો આપ વિચાર કરો કે પરમાણુ બોમ્બમાં જે યુરેનિયમ વાપરવામાં આવે છે તેનાથી કેટલી ગરમી ઉત્પન્ન થતી હશે. આના ઉપરથી આપને ખ્યાલ આવી જશે. નાગાસાકી અને હિરોશિમા છે ત્યાં અમેરિકાએ જે તે સમયે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો. તેની અંદર નામના પરમાણુ બોમ્બનો આ બંને જગ્યા ઉપર ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની અંદર 64 કિલો યુરેનિયમનો ઉપયોગ થયો હતો. જે નાગાસાકી અને હિરોશિમાની અંદર અમેરિકાએ પરમાણુ બોમ્બ નાખ્યો હતો, આ પરમાણુ બોમ્બની અંદર 64 કિલો યુરેનિયમનો ઉપયોગ થયો હતો. મતલબ કે 1 કિલો યુરેનિયમ બરાબર 27 લાખ કિલો કોલસાની ગરમી તેને બાળવામાં આવે તો 64 કિલો યુરેનિયમની કેટલી તાકાત હશે. અને અત્યારે મતલબ કે એના અનેક વર્ષો બાદ હવે જે પરમાણુ બોમ્બ છે તે વધારે શક્તિશાળી છે અને વધારે તાકાતવર માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યાં પણ પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવે છે ત્યાં 10 લાખ સેન્ટીગ્રેડનું તાપમાન ઉત્પન્ન થાય છે. મતલબ કે 10 થી 12 જેટલા જ્વાળામુખી એક સાથે ઉત્પન્ન થતા હોય છે. એનાથી પણ વધારે તાપમાન છે એ જગ્યા ઉપર ઉત્પન્ન થાય છે. મતલબ એ જગ્યા ઉપર પહોંચી જાય આવી તાકાત છે તે આ પરમાણુ બોમ્બ ધરાવે છે. જ્યાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે છે ત્યાં 1 કિલોમીટરની અંદર 1 થી 5 કિલોમીટરની અંદર, મતલબ કે જ્યાં પણ આ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે છે ત્યાં 1 કિલોમીટરની અંદર કશું જ બચતું નથી. એ પછી લોખંડ હોય, સ્ટીલ હોય કે અન્ય કોઈ પણ પદાર્થ હોય કે પથ્થર હોય, એટલી હદ સુધી ગરમી હોય છે, એટલી તાકાતવર એ હોય છે કે ત્યાં સંપૂર્ણ વસ્તુ છે તે ઓગળી જાય છે અને માણસ છે તે તો માત્ર સેકન્ડોની અંદર મોતને ભેટે છે. તેનું અસ્તિત્વ છે તે ખતમ થઈ જાય છે, હાડકાં પણ નથી બચતા. ત્યારબાદ જ્યાં પરમાણુ બોમ્બ પડ્યો હોય છે તેના 5 કિલોમીટર બહાર, મતલબ કે એથી 30 કિલોમીટરની અંદરમાં લગભગ કોઈ માણસને, કોઈ જીવને બચવું નામુમકિન બરાબર છે. એટલો ખતરનાક બોમ્બ માનવામાં આવે છે કે જ્યાં પણ પડે છે તેના 30 કિલોમીટરના એરિયાની અંદર બચવું મુશ્કેલ છે. પરંતુ સવાલ એ છે કે 30 કિલોમીટરની બહાર શું? આ બોમ્બ એટલો તાકાતવર હોય છે, એટલી ગરમી ઉત્પન્ન થતી હોય છે, પરંતુ તેના જે રેડિયેશન આવે છે એ ખૂબ ખતરનાક માનવામાં આવે છે. 30 કિલોમીટરની અંદરમાં સૌ કોઈ હોય છે તે મોતને ભેટે છે, પરંતુ 30 કિલોમીટર બહાર કેવી જિંદગી હોય છે એના વિશે વાત કરીએ તો 30 કિલોમીટરની બહાર લોકોનું બચવું થોડું મુમકિન બને છે, કારણ કે એ 30 કિલોમીટરની બહારનો જે એરિયા હોય છે
ત્યારબાદ એ બોમ્બ ફૂટ્યા બાદ ત્યાં રેડિયેશન ફેલાવાની શરૂઆત થાય છે, જેના કારણે એવું કહેવાય છે કે સુરક્ષિત જગ્યાએ ભાગવું. મતલબ એ કે સુરક્ષિત જગ્યા તો કેવી સુરક્ષિત જગ્યા? જ્યાં મકાન હોય છે, આ જ્યારે બોમ્બ પડે છે ત્યારે કંપારી છે તે ઉત્પન્ન થતી હોય છે, તેના કારણે મકાનોના ઉપરના છત છે તે પણ તૂટી પડતા હોય છે, જેના કારણે બંકરોની અંદર જવું. પરંતુ આપણે અહીંયા બંકરોની વ્યવસ્થા ન હોય તો મકાન, એવા પાકા મકાન હોય છે, તેના બાથરૂમ હોય છે જ્યાં હવા અને ઉજાસ ઓછો આવતો હોય છે, ત્યાં પેપર લગાવી દેવા, એ જગ્યાએથી બહાર ના નીકળવું, ત્યાં અંદર જ રહેવું, એક પેક થઈ જવું, ત્યાં હવા ઉજાસ બહુ ના આવવો જોઈએ. કારણ કે આ જે રેડિયેશન છે તે આપણા થાઇરોઇડમાં જાય છે, મતલબ કે એ પ્રવેશ કરે છે અને માણસનું મોત થાય છે. આ સિવાય જે માણસ બચી જાય છે તેને કેન્સર સહિતના અલગ અલગ રોગો પણ થાય છે, જેના કારણે આ રેડિયેશનને ખૂબ ઘાતક માનવામાં આવે છે. યુરોપમાં, યુક્રેનની અંદર પરમાણુ હુમલાથી બચવા માટે એક કીટ આપવામાં આવી હતી. લગભગ 55 લાખ ટેબ્લેટો આપવામાં આવી હતી. એન્ટી રેડિયેશન દવા તેને કહેવામાં આવે છે. કીટની અંદર આ દવાની સાથે પાણી, બિસ્કિટ અને અન્ય ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, કપડાં રાખવામાં આવ્યા હતા સાફ કરવા માટે. મતલબ કે રેડિયેશન જે હવાની અંદર આવે છે તો વારે વારે આપણું શરીર છે, આપણું બોડી છે, તેની ઉપર એ રેડિયેશન લાગતું હોય છે, તો તેને સાફ કરવું જરૂરી છે, નહીંતર એ ખૂબ ઘાતક નીવડે છે. ફર્સ્ટ એડ કીટ રાખવામાં આવતી, મતલબ કે જરૂરી દવાઓ રાખવામાં આવતી. ઓક્સિજન પણ, ઘણા લોકોને પ્રોબ્લેમ હોય તો ઓક્સિજન પણ આ કીટની અંદર રાખવામાં આવતું. હાથ અને પગને કપડાથી વારંવાર સાફ કરવા પડતા હોય છે, કારણ કે રેડિયેશન છે તે શરીર ઉપર પણ લાગતું હોય છે. હવે આપણે વાત કરી લઈએ કે ટેબ્લેટ શું છે એન્ટી રેડિયેશન પિલ્સ, જેને એન્ટી રેડિયેશન પિલ્સનું નામ આપવામાં આવ્યું છે. યુરોપ યુનિયને યુક્રેનને 55 લાખ આ ટેબ્લેટો દવા છે તે મોકલી હતી, કારણ કે ત્યાંના લોકોને જ્યારે પરમાણુ હુમલો થવાની શક્યતા હતી તો બચવા માટે શું કરવું તેના માટે આ ટેબ્લેટો આપવામાં આવી હતી. જે પોટેશિયમ આયોડાઇડ ટેબ્લેટ હોય છે, મતલબ કે આ જે પરમાણુ બોમ્બથી બચવા માટે જે ટેબ્લેટ આપી હતી એ પણ 30 કિલોમીટરની બહાર, 30 કિલોમીટરની અંદર તો કોઈને બચવું મુશ્કેલ હતું, પરંતુ બહારનું જે જનજીવન છે તેને બચાવવા માટે પોટેશિયમ આયોડાઇડ ટેબ્લેટ આપવામાં આવતી હતી. આ ટેબ્લેટ છે તે રેડિયેશનના સંપર્કમાં આવતા સુરક્ષા આપે છે. મતલબ માનો કે રેડિયેશનના તમારા સુધી પહોંચ્યું છે તો એ વ્યક્તિને સુરક્ષિત રાખવા માટે આ પોટેશિયમ આયોડાઇડ ટેબ્લેટ છે તે આપવામાં આવતી હતી, જેના કારણે તેનો બચાવ થઈ શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ બહારથી, જે હવાની અંદર બહારથી આવતા રેડિયેશન શરીરની અંદર આવતા હોય છે, આ દવા લેવામાં આવે તો આ ટેબ્લેટ ખાવાથી શરીરની અંદર આયોડિનની એક લેયર છે તે બની જાય છે, જે રેડિયેશનને અંદર નથી આવવા દેતી. આ જે દવા છે પોટેશિયમ આયોડાઇડ ટેબ્લેટ, તે એક લેયર બનાવે છે, જે લેયર છે તે આ જે રેડિયેશન નીકળે છે એ રેડિયેશનને શરીરની અંદર પ્રવેશ નથી કરવા દેતી અને તેનું જે નુકસાન છે તેને ટાળે છે તેવું માનવામાં આવે છે. તો આ દવા છે તે ભૂતકાળમાં બની ગઈ હતી અને જ્યાં જ્યાં દેશોની અંદર જ્યાં પરમાણુ બોમ્બના હુમલાની ખતરા હોય છે ત્યાં દવાનો ઉપયોગ થતો હતો. લોકોને પહેલાંથી જ, એડવાન્સથી જ આ દવા આપી દેવામાં આવતી હતી. એ ટ્રેન કરી દેવામાં આવતા હતા કે જ્યારે પરમાણુ બોમ્બ ફાટે છે, પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે છે તો લોકોએ કઈ રીતે સુરક્ષિત જગ્યાએ જવું, શું કરવું, શું ન કરવું, ત્યાં સુધી બહાર ન નીકળવું, જ્યાં સુધી બહારથી કોઈ બચાવ દળ છે તે આવીને ન પૂછે ત્યાં સુધી આપ જે જગ્યાએ સેફ હોય છો ત્યાં તમારે અંદર જ રહેવું, નહીં કે હવાની બહાર, મતલબ કે બહાર નીકળશો તો ત્યાં રેડિયેશન આવતા હોય છે, જેના કારણે આપના ઉપર આ રેડિયેશનની ઘાતક અસર થતી હોય છે અને તેના કારણે ત્યાંથી બહાર ન નીકળવું જોઈએ. જ્યાં સુધી બચાવની દળો ન પહોંચે ત્યાં સુધી, અને ત્યાં સુધી જ તમારે ત્યાં પેક થઈને રહેવું પડે છે. તો કંઈક આ પ્રકારનો પરમાણુ બોમ્બ છે તે ખૂબ ઘાતક છે અને તેના કારણે જ વિશ્વભરમાં આ પરમાણુ બોમ્બ છે તેને લઈને ચિંતાઓ ફેલાઈ રહી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ આપના પ્રતિભાવ છે તમને કમેન્ટ કરીને જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.